પહેલગામ આતંકી હુમલા બાદ હવે ભારતે જવાબી કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે। ગઈકાલે મોડી રાત્રે ભારતે એક ઓપરેશન ચલાવ્યું। આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન સિંદૂર। આ ઓપરેશન સિંદૂર ચલાવ્યા બાદ પાકિસ્તાનની અંદર ખળભળાટ મચી ગયો। ભારતના જે વાયુસેનાના અધિકારીઓએ એક 9 જેટલા પાકિસ્તાની ડેરા ઉપર મિસાઇલો છોડી અને 100 કરતાં પણ વધારે પાકિસ્તાની આતંકવાદીઓ આમાં માર્યા ગયા છે। આ જ્યારે વાતની પુષ્ટિ કરવામાં આવી ત્યારે સૌથી પહેલાં જ્યારે વાયુસેનાના અધિકારીઓ અને ભારતીય આર્મીએ પ્રેસ કોન્ફરન્સ કરી। આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાની યુવતી અને MS યુનિવર્સિટીમાં ભણી અને કર્નલ બનેલી એવી સોફિયા કુરેશી અત્યારે ખૂબ ચર્ચામાં છે। જ્યારે વહેલી સવારે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ ઉપર સ્ટ્રાઇક કરી। આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના જે હાજર આતંકવાદીઓ ઉપર ઠાર મારવામાં આવ્યો અને હુમલાની જ્યારે માહિતી આપવા માટે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાની 2 મહિલા અધિકારી ત્યાં હાજર હતા અને અધિકારીઓમાં એક કર્નલ સોફિયા કુરેશી પણ હતા। આ મહિલા અધિકારી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને કોણ છે આ કર્નલ સોફિયા કુરેશી, તેમનો ગુજરાત સાથે શું નાતો છે, આ સમગ્ર આજે આ વિડીયોની અંદર વાત કરવી છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। મૂળ ગુજરાતના વતની અને વડોદરામાં જન્મેલા એવા સેનાના કર્નલ સોફિયા કુરેશીનો જન્મ 1981માં થયો હતો અને બાદમાં તેમને અભ્યાસ પણ વડોદરાની અંદર જ કર્યો। BSc તેમને 1992થી લઈને 95ની વચ્ચે કર્યું અને માસ્ટર ઓફ સાયન્સ એટલે કે MSc તેમને યુનિવર્સિટી ઓફ વડોદરાની અંદરથી જ કર્યું છે। 1999માં તેઓ આર્મીમાં જોડાયા અને 1999માં તેમને ચેન્નઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની અંદર એક તાલીમ લીધી અને ત્યારબાદ સોફિયાને સેનાના લેફ્ટનન્ટ તરીકેનું એક કમિશન મળ્યું હતું। બાદમાં ભારતીય સેનાના કોર્પ ઓફ સિગ્નલ સાથે જોડાયા અને સોફિયા કુરેશી 2006માં સંયુક્ત રાષ્ટ્ર કોંગી શાંતિ મિશનનો ભાગ પણ હતા। છેલ્લા 6 વર્ષથી પીસકીપિંગ ઓપરેશન એટલે કે PKOS સાથે સતત સંકળાયેલા છે અને નવેમ્બર 2020માં તેમને અરુણાચલ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ બચાવ કામગીરીનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો 2001થી 2002ની અંદર ઓપરેશન પરાક્રમ અને 2006ની અંદર કોંગો ઓપરેશન જેવા અનેક મહત્વપૂર્ણ ઓપરેશનમાં તેમણે કામગીરી કરી છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા અને ત્યારબાદ જ્યારે પુષ્ટિ થઈ કે પાકિસ્તાનના 100 આતંકી કરતાં પણ વધારે લોકોનું આમાં મોત થયું છે, ત્યારે આ ઓપરેશન સિંદૂરની જાણકારી આપવા માટે ભારતીય સેનાના મહિલા અધિકારી અને કર્નલ સોફિયા કુરેશીએ જ્યારે હુમલાની જાણકારી ભારતીય સેના તરફથી જ્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં ભારતીય નારી શક્તિનું પરાક્રમ, ભારતીય સેનાના મહિલા અધિકારી જ્યારે પાકિસ્તાનને જવાબ આપ્યો અને તેમાં તેમણે શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। करनाला कैंप भिम्बर ये LOC से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली LOC से 13 किलोमीटर दूर है। लश्कर ए तौयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, करजल कैंप सियालकोट अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कटवा के सामने।
मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट 18 से 12 किलोमीटर आईबी से दूर था। हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। ये कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था। मरकज ताइबा मुरीद के आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है। 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब और डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे। ये दूसरा आया। एंक्लोजर सेम ही है। Just hit the target. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहाँ आते थे। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। धन्यवाद। जय हिंद। જ્યારે સૌથી પહેલા ભારતીય લશ્કરી અધિકારીઓએ આ ઓપરેશન સિંદૂરની ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી કરી ત્યારથી એટલે કે કર્નલ સોફિયા કુરેશી અત્યારે ખૂબ ચર્ચામાં છે। તેમની કામગીરીને આખું દેશ બિરદાવી રહ્યું છે અને આ કુરેશીનો ગુજરાત સાથે નાતો હોવાથી તેમને વધારે અત્યારે ચર્ચામાં પણ છે। તમારું શું માનવું છે આ કર્નલ સોફિયા કુરેશીની લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।